જે તમે ડાઉનલોડ કરી શકશો. કેમ છો? મજામાં છો ને બધા? હવે આપણે આજે પૂર્ણ આંતરિક પરાવર્તન ના ઉપયોગો ભણીશું. એપ્લિકેશન ઓફ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. ચલો, પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ક્યારે બને? તો બે શરત. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રકાશનું કિરણ જતું હોવું જોઈએ. બીજી શરત, આપાત કોણ ક્રાંતિ કોણ કરતા મોટો હોવો જોઈએ. ધારો કે મેં પ્રકાશનું કિરણ આપાત કર્યું. આપાત કોણ કેટલો છે? આઈસી. તો કેટલા કિરણો મળશે મને? પરાવર્તિત કિરણ મળશે, વક્રીભૂત કિરણ મળશે કે પારગમન પામતું કિરણ મળશે કે ત્રણે ત્રણ મળશે? બોલો. વક્રીભૂત કિરણ. આ કિરણ મળશે. આ ખૂણો કેટલો થશે? 90. કયો સંબંધ? હવા છે અને કાચ છે. sin IC બરાબર 1/n. હવે n બરાબર શું છે? c/v. c એટલે પ્રકાશનો શૂન્યાવકાશનો વેગ અને v એટલે પ્રકાશનો આ માધ્યમ એટલે કે કાચનો વેગ. મૂકું તો આ સૂત્ર શું થાય? sin IC બરાબર v/c. તો એવું સૂત્ર પણ મળે, sin IC બરાબર sin ઇન્વર્સ v/c. આજે આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગો ભણીશું. એપ્લિકેશન ઓફ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. પ્રકાશને લગતી કોઈ ઘટના હોય, કોઈ વસ્તુ હોય, તેની આગળ ઓપ્ટિક શબ્દ લાગે છે. ફાઈબર એટલે તાંતણું. ઓપ્ટિકલ ફાઈબર અત્યારે આધુનિક સંદેશાવ્યવહારમાં એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તમે કેટલી વાર કહો છો કે અમારા ઇન્ટરનેટની સ્પીડ આટલી ઓછી છે, તો વધારવી હોય તો શું કરવું? તો ઓપ્ટિકલ ફાઈબર વાપરે કંપની, તો ઇન્ટરનેટની સ્પીડ વધી જાય. એટલે ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ આમ તો ઘણા બધા છે, પણ અત્યારે હાલની પરિસ્થિતિમાં સૌથી મહત્વનો ઉપયોગ સંદેશા વ્યવહાર ક્ષેત્રમાં, મેડિકલ ક્ષેત્રમાં, નો સિદ્ધાંત શું છે? પૂર્ણ આંતરિક પરાવર્તન. ઓપ્ટિકલ ફાઈબર કાચ એટલે કે ગ્લાસ અથવા ક્વાર્ટ્ઝમાંથી બનેલું હોય છે. એટલે કે ઓપ્ટિકલ ફાઈબર એટલે એમ કહી શકાય કે કાચ કે ક્વાર્ટ્ઝનો પાતળો તાંતણો. એની જાડાઈ લગભગ આપણા માથાના વાળ કરતો સહેજ જ વધુ હોય છે. ધારો કે આપણે કોઈ આ ઓપ્ટિકલ ફાઈબરનો ભાગ મોટો કરીને બતાવું છું. આ શેનો બનેલો હોય છે? આ ભાગ કાચ કે ક્વાર્ટ્ઝ, એને કોર કહેવાય. એ દ્રવ્યનો ઓપ્ટિકલ ફાઈબર બનેલો હોય એ દ્રવ્યને આપણે કોર કહીશું. ઓપ્ટિકલ ફાઈબર પર કોર કરતા ઓછા દ્રવ્યનું એક આવરણ ચડાવવામાં આવે છે, જેને ક્લેડિંગ કહે છે. ધોળા વાળ પર કલર લગાવી કાળા બનાવે છે, એવી રીતે આપણી આ જે ઓપ્ટિકલ ફાઈબરની કોર છે એના પર એના કરતા વક્રી ભવનાંક ધરાવતું એક દ્રવ્યનું આવરણ લગાવવામાં આવે છે, અને ક્લેડિંગ કહેવાય. આવરણ, ક્લેડિંગ એટલે આવરણ. આ ક્લેડિંગ હોય. કોરનો વક્રી ભવનાંક n2 હોય
તો ક્લેડિંગ નો વક્રી ભવનાંક n1, પણ યાદ રાખો મહત્વની શરત છે n2 ગ્રેટર ધેન n1, એટલે કે કોરનો વક્રી ભવનાંક ક્લેડિંગ કરતા વધારે હોવો જોઈએ. આપણો ઓપ્ટિકલ ફાઇબરનો તાતણો છે, મેં હોય એના કરતા ઘણો મોટો બતાવ્યો છે. તો પ્રકાશનું કિરણ ધારો કોઈ આઈ કોણે આપાત કરું, આપાત કોણ આઈ છે, તો સ્વાભાવિક છે ઓપ્ટિકલ ફાઇબર ના હોત તો આમ સીધું જાય, પણ ઓપ્ટિકલ ફાઇબર હોવાથી પાતળામાંથી ઘટમાં જાય, લંબ તરફ આંકું વળશે. ધારો કે વક્રીભૂત કોણાંક, તો આ ખૂણો કેટલો થશે? આ 90, આ તો આ ખૂણો કેટલો થશે? 90 - r. ચલો પ્રકાશનું કિરણ આ માધ્યમ કેવું ઘટ, ક્લેડિંગ પાતળું, તો ઘટમાંથી પાતળામાં જાય તો બે શક્યતા, વક્રીભવન પણ પામીને બહાર જાય અથવા પૂર્ણ આંતરિક પરાવર્તન પણ પામે. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે એક શરત તો સંતોષાઈ ગઈ, કઈ? ઘટમાંથી પાતળામાં જાય. પણ બીજી શરત સંતોષાવી જોઈએ. બીજી શરત કઈ છે? I greater than IC. તો I એટલે કેટલો? 90 - r છે ને, તો 90 - r greater or equal to IC, એટલે 90 - r greater than IC. ચલો હવે તમારે આના કરતા મોટો બનાવવો છે અથવા આના કરતા નાનો બનાવવો છે, બે રસ્તા છે. આને મોટો બનાવો શક્ય એટલો, આને નાનો બનાવો, તો જ આ શરતનું પાલન થાય. માની લો કે આ ખૂણો ક્રાંતિકોણ કરતા મોટો છે, તો શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. અહીં પણ એ શરત પડાય તો આ ખૂણો ક્રાંતિકોણ કરતા મોટો હોય તો ફરી પાછું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આ ખૂણો પણ ક્રાંતિકોણ કરતા મોટો હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. અને હવે પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળામાં જાય છે તો લંબથી દૂર જશે. એક છેડેથી બીજા છેડે પ્રકાશનું કિરણ નીકળે, વાંકું વળી નીકળે. પણ આ માટે શું હોવું જોઈએ? પ્રકાશનું કિરણ એક છેડે દાખલ કરીએ, બીજા છેડે બહાર નીકળે, એ માટે કઈ શરતો પડાવવી જોઈએ? આ શરત. ચલો આ શરત પાડવા માટે બે રસ્તા છે આપણી પાસે. પહેલા તો શક્ય એટલો મોટો બનાવો, 90 - r શક્ય એટલો મોટો બનાવો. ચલો 90 - r શક્ય એટલો ક્યારે મોટો બને? આ નાનો બને ત્યારે. આ નાનો તો જ આ મોટો થાય. પણ આ નાનો ક્યારે થાય? તો સ્કેલનો નિયમનો આપણે ગઈકાલ ભણી ગયા. આ ક્યારે નાનો થાય? આઈ નાનો હોય ત્યારે. આઈ શક્ય તેટલો નાનો. આઈ શક્ય એટલો નાનો હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થવાની સંભાવના વધારે. બીજી રીતે વિચારીએ, આને શક્ય એટલો નાનો બનાવો, બરોબર? આ મોટો બને તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, અથવા નાનો બને, આઈસી નાનો બને. ચલો આઈસી નાનો બને, ક્યારે નાનો બને? તો તમે જાણો છો, sin IC બરાબર 1/n. આઈસી ક્યારે? અથવા અહીં બે મુદ્દા છે, આ ક્લેડિંગ અને કોર. તો બોલો sin IC નું સૂત્ર લખાવો. કોણ લખાવશે? 1/n. 1/n. કેટલા? પણ અહીં n1 ને n2 બે છે, તો પાતળા માધ્યમનો વક્રી ભવનાંક ભાગ્યા ઘટ માધ્યમનો વક્રી ભવનાંક. હા, તો પાતળું માધ્યમ એટલે ક્લેડિંગ છે, n1/n2. ચલો આઈસી નાનો ક્યારે બને? કેટલા રસ્તા? આઈસી નાનો બનાવવાના બે રસ્તા. કયો નાનો બને? તો n1 નાનો, n1 નાનો, n2 શક્ય એટલો મોટો.
તો ઓપ્ટિકલ ફાઇબરમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય માટે ત્રણ બાબતો. એક, આઈ શક્ય એટલો નાનો હોવો જોઈએ. N1 એટલે ક્લેડીનો વક્રી ગુણાંક શક્ય એટલો નાનો હોવો જોઈએ અને કોરનો વક્રી ભવનાંક શક્ય એટલો મોટો હોવો જોઈએ. કોઈ પણ આપાત કોણ માટે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એ માટેની શરત મેળવીએ. ચલો પહેલા તો I નું વધુ મૂલ્ય કેટલું? તો I મેક્સિમમ બરાબર 90 થાય. I મેક્સિમમ બરાબર 90 થાય તો સ્વાભાવિક 90 છે આ ક્રાંતિ કોણ થાય. હવે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે શરત કઈ હતી? 90 - R greater or equal to IC. આ આપાત કોણ ક્રાંતિ કોણ જેટલો કે એના કરતા મોટો હોવો જોઈએ. ચલો R ની કિંમત મૂકી દો. IC 90 greater or equal to twice IC. 45 greater or equal to IC. સાઈન લો બંને બાજુ કારણ કે વક્રી ભવનાંક ક્યારે આવે? સાઈન IC આવે ત્યારે 1/√2 સાઈન IC એટલે 1/n. આ ક્લેડિંગ તરીકે હવા લીધી મેં માન્યું. ક્લેડિંગ તરીકે હવા વ્યસ્ત કરું તો n greater or equal to √2 થશે. આનો શું થયો? જો કોઈ માધ્યમનો વક્રી ભવનાંક √2 કે એના કરતા વધુ હોય તો કોઈ પણ ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય જ. આનું કારણ આવ્યું. બીજું મેં હમણાં તમને કહ્યું હતું કે ક્લેડિંગનો વક્રી ગુણાંક શક્ય એટલો નાનો હોવો જોઈએ. આનો શક્ય એટલો મોટો, આનો શક્ય એટલો નાનો. તમને સાહેબ તો હવા ના રાખીએ. આ ક્લેડિંગ લગાવીને ખર્ચ કરવો એના કરતા ખુલ્લું હવામાં રાખીએ તો હવાનો વક્રી ગુણાંક સૌથી ઓછો છે. સારામાં સારું ક્લેડિંગ. વાત સાચી, પણ 100% શુદ્ધ હવા હોય તો. આપણે જાણીએ છીએ કે હવામાં અશુદ્ધિઓ તરતી જ હોય. ધારો કે આ ઓપ્ટિકલ ફાઈબર છે. અહીં કોઈ તેલનું ટપકું નાનો રજકણ ચોંટી ગયો. નાનો રજકણ ચોંટી ગયો, પ્રકાશનું કિરણ આપાત થાય. જો આ ખૂણો આના સંદર્ભમાં ક્રાંતિ કોણ કરતા નાનો બની જાય તો પ્રકાશનો બહાર નીકળી જાય, તે પ્રકાશનું લીકેજ થાય. એટલે હવાનો આપણે ઉપયોગ કરતા નથી. બાકી 100% શુદ્ધ હવા એટલે સારામાં સારું ક્લેડિંગ. આ ધારો કે ઓપ્ટિકલ ફાઈબર છે. હવે હું બોલું છું એ ઓપ્ટિકલ ફાઈબર દ્વારા પ્રસરણ પામી અને બીજા સ્થાને કઈ રીતે પહોંચે? તો એ માટે પહેલા તો શું કરવામાં આવે છે કે ઓડિયો કે વિડિયો સિગ્નલ હોય એને ટ્રાન્સડ્યુસર દ્વારા પ્રકાશ સિગ્નલમાં રૂપાંતર કરવામાં આવે છે. ઓડિયો એ વિડિયો સિગ્નલ ટ્રાન્સડ્યુસર દ્વારા
પ્રકાશ સિગ્નલમાં રૂપાંતર થાય. વળી પ્રશ્ન થાય ટ્રાન્સડ્યુસર એટલે શું? એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કરતા ઉપકરણને સામાન્ય રીતે ટ્રાન્સડ્યુસર કહે છે. ધારો કે આપણું માઇક્રોફોન, તો તમે બોલો છો ત્યારે ધ્વનિ ઉર્જાનું માઇક્રોફોન વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, તો માઇક્રોફોન એક પ્રકારનું ટ્રાન્સડ્યુસર થયું. આપણો ફેન વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે, તો એ પણ એક પ્રકારનું ટ્રાન્સડ્યુસર જ છે. બરોબર? તો ઓડિયો કે વિડિયો સિગ્નલને પ્રકાશ સિગ્નલમાં રૂપાંતર કર્યું, પ્રકાશ સિગ્નલ અહીં દાખલ કર્યું. હમણાં મેં કહ્યું એમ વક્રી ભવનાંક √2 કે એના કરતા વધારે હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય જ. હવે આ કયા સિગ્નલો છે? પ્રકાશના સિગ્નલ. પ્રકાશના સિગ્નલ હોય તો ઝડપ ઘણી વધારે હોય, એટલે એક સ્થાનેથી બીજા સ્થાને ખૂબ જ ઝડપથી માહિતી પહોંચે છે. ઓપ્ટિકલ ફાઇબરને વાંકો વાળો તો પણ પ્રકાશ બીજા છેડે બહાર નીકળે. એટલા માટે આપણે પેટના આંતરડાના દર્દની સારવાર કરવી હોય તો એન્ડોસ્કોપી કરવામાં આવે છે, અને એમાં જે સાધન વપરાય છે એમાં પણ ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે. તમે ઘરે પણ પ્રકાશને વાંકો વાળી શકો છો. કઈ રીતે? ધારો કે એક પાત્ર છે, આમાં પાણી ભર્યું છે. અહીં પાણી જઈ શકે એવી કાણું છે. અહીંથી તમે લાલ કે લીલું લેસર આપાત કરો. જ્યારે પાણી બહાર નીકળે છે ને ત્યારે આ લેસરનું કિરણ પણ એની સાથે વાંકું વળશે. કેમ? પાણી ઘટ છે અને હવા કેવું છે? પાતળું માધ્યમ. તો અહીં પણ તમે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોઈ શકશો અને પ્રકાશને વાંકો વાળી શકશો. બીજો પ્રયોગ પણ ઘરે પૂર્ણ આંતરિક પરાવર્તન કરી શકીએ. ધારો કે તમે આ ગ્લાસનો ચંબુ લો, એમાં પાણી ભરો, એમાં પોટેશિયમ પરમેંગેનેટ નાખો અને ત્યાર પછી લેસરના કિરણ લઈને જુદો જુદો આપાત કોણ રાખો. લેસરનું કિરણ આમ લઈ અને જુદો જુદો આપાત કોણ બદલો તો કોઈ ચોક્કસ આપાત કોણે પ્રકાશનું કિરણ પાછું કરશે. પોટેશિયમ પરમેંગેનેટ એટલા માટે નાખવાનું છે કે તમે આ લેસરના પ્રકાશને અંદર જોઈ શકો એટલા માટે. એક ઓપ્ટિકલ ફાઇબરની રચનામાં ટ્રેડિંગનો વક્રી ભવનાંક 1.12 છે. તો નીચેનામાંથી કોરના દ્રવ્યનો વક્રી ભવનાંક કયો લઈ શકાય? બોલો જવાબ આપો. ટ્રેડિંગનો 1.12 છે. કોરનો વક્રી ભવનાંક કયો લેવો હોય તો લઈ શકાય? .41 અને 1.5 લઈ શકાય સર. 1.10 લઈ શકાય, 1.10 લઈ શકાય, 1.0 બહુ કઈ સરસ છે.
કોરનો વક્રીભવન ટ્રેડિંગ કરતા વધારે હોવો જોઈએ, બસ સરસ. પણ વધારે સારો કયો એમ પૂછે, કેટલીક વાર આવું પૂછે. સૌથી ઉત્તમ કયો કોર આવું પૂછે, તો કોરનો વક્રીભવન શક્ય એટલો મોટો હોવો જોઈએ. અને શક્ય એટલો મોટો એટલે આપણે 1.5. જો કે અહીં તો બે જવાબ આવશે, બરોબર. ચલો હવે વાત કરીશું મરીચિકા, મૃગજળ, એનો અંગ્રેજીમાં કહે છે મિરાજ. મિરાજ એટલે પેલું તમાકુની કંપની વાળું મિરાજ નહીં, હા, ધ્યાન રાખજો પાછા, અને એનાથી બધા દૂર રહેજો. આ જમીન છે, આ હવાના સ્તરો વિચારો. ખરેખર હવાના સ્તરો આ રીતે ના હોય, જુદા પડતા ના હોય. તમને સમજાવવા માટે આવો લઉં છું. ચલો ઉનાળામાં શું થાય? ઉપર જઈએ એમ તાપમાન વધે કે ઘટે? ઉપર જઈએ એમ તાપમાન ઘટશે. તાપમાન ઘટે એટલે n વધે. એટલે આ સ્તર કરતા આ સ્તરનો વક્રીભવન વધારે, એના કરતા આનો વક્રીભવન વધારે, એના કરતા આનો વક્રીભવન, એના કરતા આનો વક્રીભવન. એટલે ઉપરનું સ્તર ઘટ કહેવાય આની સાપેક્ષમાં. નીચેના સ્તર કરતા ઉપરનું સ્તર એ ઘટ માધ્યમ તરીકે વર્તે. ચલો વૃક્ષ છે આપણું. ચલો પ્રકાશનું કિરણ અહીં આવ્યું, આપાત થયું, તો આ ઘટ છે એની સાપેક્ષમાં પાતળું છે, તો ખરેખર જતું તું આમ, જાય આમ. લંબથી ઘટમાંથી પાતળામાં આવે એટલે લંબથી દૂર જાય. એટલે આના કરતા આપાત કોણ વધ્યો, બરોબર. આ કિરણ આમ જવાના બદલે લંબથી દૂર જશે, એટલે એના કરતા આપાત કોણ વધ્યો. હવે જો આપાત કોણ એટલો વધે કે ક્રાંતિ કોણ કરતો મોટો થાય, તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, પ્રકાશનું કિરણ વાંકું વળે. વાંકું વળે તો હવે શું થશે? આ પાતળું છે અને આ ઘટ છે, લંબ તરફ વાંકું વળશે. લંબ તરફ વાંકું વળ્યું. હવે પાછું આ ઘટ પાતળું માધ્યમ, આ ઘટ એટલે લંબ તરફ વાંકું વળશે. અને આપણી આંખ અહીં હોય તો પ્રકાશનું કિરણ આપણને અહીંથી આવતું એમ દેખાય, એટલે વૃક્ષનું પ્રતિબિંબ ઉલટાઈ જાય. આ ઘટનાને મરીચિકા કહે અથવા મિરાજ કહે છે. મૃગજળ કેમ કીધું? તો મેં કહ્યું એમ કે રણમાં ઉનાળામાં પુષ્કળ ગરમી પડતી હોય એટલે ઉપર આકાશનું પ્રતિબિંબ જમીન પર રચાય, અને ત્યાં આગળ જાણે કે સરોવર છે પાણીનું એવો ભાસ થાય. અને રણમાં કોઈ હરણ આવેલું હોય, તને તરસ લાગી હોય તો એને દૂર સરોવર દેખાશે, દોડતું દોડતું ત્યાં જશે. પાણી તો ત્યાં હશે નહીં, વળી દૂર દેખાશે પાણી, દોડતું દોડતું ત્યાં જાય. સમગ્ર દિવસ દોડા દોડી કરી અને પાણી ન મળવાથી અંતે હરણ મૃત્યુ પામે છે. એટલા માટે નામ આપ્યું છે મૃગજળ. ચલો આપણો આ કાટકોણ પ્રિઝમ છે. કાટકોણ પ્રિઝમમાં આ ખૂણો કાટખૂણો હોય અને આ ખૂણો 45 ના હોય, બરોબર. ચલો કાટકોણ પ્રિઝમની આ બાજુની સામે એક વસ્તુ AB રાખીને
ચલો એમાંથી અસંખ્ય કિરણો નીકળે પણ હું બે કિરણો જ લઈશ. ધારો કે લંબ રૂપે આપવાત થાય છે અને સપાટીને પારદર્શક માધ્યમની સપાટી પર પ્રકાશના કિરણો લંબ રૂપે આપવાત થાય તો વાંકા વળ્યા સિવાય સીધે સીધા ગતિ કરી અને માધ્યમની પ્રિઝમની આ બીજી સપાટી પર આપવાત થાય છે. ચલો અહીં હવે આપવાત કોણ કેટલો? તો સ્વાભાવિક છે આ 45 આ 90 તો આ 45 થાય, આ લંબ છે તો આ 45 થશે. 45 ગ્રેટર ધેન 42 અંશ. 42 અંશ એટલે કાચનો IC કાચનો ક્રાંતિકોણ કેટલો છે? 42. એના કરતા વધુ ખૂણે પ્રકાશનું કિરણ આપાત થયું એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આ 45 તો આ 45 એટલે લંબ આપાત થશે. લંબ આપાત થાય તો એના એક માર્ગે આગળ વધશે. ચલો આ કિરણનું એ જ પ્રમાણે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને આગળ વધે પ્રકાશનું કિરણ આપે તો એનું પ્રતિબિંબ અહીં મળે A ડેશ, બી નું પ્રતિબિંબ અહીં મળે B ડેશ, બાકીના વચ્ચે જે આવતા કિરણોના પ્રતિબિંબ અહીં વચ્ચે મળશે તો આપણને કયું પ્રતિબિંબ મળશે? આ A ડેશ B ડેશ. તો વસ્તુનું પ્રતિબિંબ શું થઈ ગયું? ઉલટાઈ ગયું. બરોબર. કેટલા અંશના ખૂણે શિફ્ટ કરી શકાય છે? 180 અંશના ખૂણે શિફ્ટ કરી શકાય છે. વસ્તુનું પ્રતિબિંબ આ રીતે હોય તો 180 અંશના ખૂણે શિફ્ટ કરી શકાય. પણ જો આપણે કાટકોણ પ્રિઝમ આવી રીતે રાખીએ, આ 90 નો ખૂણો, આ 45 છે, આ પણ 45 છે, વસ્તુ આ રીતે રાખીએ AB તો સ્વાભાવિક છે આમાંથી નીકળતા પ્રકાશના કિરણો બે જ લઈએ સરળતા પૂરતા. પ્રિઝમની સપાટીને લંબ આપાત થાય, સપાટીને લંબ દોરું તો આ ખૂણો 45 થશે અને 45 થાય એટલે કાચના ક્રાંતિકોણ કરતા વધારે એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આ 45 તો આ 45 અહીં લંબ દોરું તો આ ખૂણો પણ 45 થશે એટલે કાચના ક્રાંતિકોણ કરતા વધારે એટલે ફરી પાછું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આ 45 તો આ 45 એટલે આને લંબ આપાત થશે. પ્રકાશના કિરણ લંબ રૂપે આપાત તો એને રીતે નિર્ગમન પામે. એ જ રીતે આ કિરણો પણ એ જ રીતે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બનશે. અને આ AB નું પ્રતિબિંબ ધારો કે B હતું તો એનો છેડો અહીં આવશે B ડેશ. આ A માંથી નીકળતું કિરણ હતું તો એનું પ્રતિબિંબ વેક્ટર A ડેશ. તો પ્રકાશ તો શું થયું? વસ્તુનું 180 અંશના ખૂણે શું કર્યું? શિફ્ટિંગ કરી શકાય. આમ કાટકોણ પ્રિઝમની મદદથી વસ્તુનું 90 અંશ કે 180 અંશના કોણે શિફ્ટિંગ કરી શકાય છે. આમાં વસ્તુ કઈ રીતના દેખાશે? વસ્તુ મૂકી છે એનો પ્રતિબિંબ ઊંધું મળશે ને? આમાં ઊંધું મળશે. આ બાજુમાં 180 માં હા અને વસ્તુની સાઈઝ જેટલું જ મળશે ને? હા વસ્તુની સાઈઝ જેટલું જ મળે. 90 ડિગ્રીમાં પણ એવું જ ને? હા એટલું જ મેં તેનું દોરવાનું ધ્યાન રાખ્યું છું. આ અંતર સાચું છે. એવી વસ્તુ એવું જ પ્રતિબિંબ મળશે. હા સર. બોલો. વસ્તુના જેવડું. સારો પ્રશ્ન કર્યો ભાઈ. અને વસ્તુના જેવડું જ પ્રતિબિંબ મળે. હીરો શા માટે જળ હલે છે? હીરાની જાહેરાત કે હીરો આમ ખુલ્લામાં પડ્યો પ્રકાશ આપાત થાય
તો ઝાડ તો દેખાય છે, એમાં પણ આ પૂર્ણ આંતરિક ઘટનાનો ઉપયોગ થાય છે. એકવાર ગુજકેટમાં પૂછાયું હતું, હીરો ઝળહળે છે માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તો આપણે સમજી લઈએ કે કઈ ઘટના જવાબદાર છે? પૂર્ણ આંતરિક પરાવર્તન. તમને ખ્યાલ હોય તો હીરાને કારખાનામાં જુદા જુદા કટિંગ કરીને પહેલ પાડવામાં આવે છે. એનું કારણ પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ઉદ્ભવે છે. અને તમને એ પણ ખ્યાલ છે કે હીરાનો ક્રાંતિકોણ કેટલો છે? 24 પોઈન્ટ કેટલો છે? કેટલાની યાદ છે? 24.5. 24 નો ક્રાંતિકોણ ઓછો છે. હવે ક્રાંતિકોણ ઓછો એમ શું કહી શકાય? બોલો. આંતરિક પરાવર્તનની શક્યતા વધારે પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તનની સંભાવના વધારે થાય. બરોબર. હીરો છે આ જુદા જુદા પહેલ પાડેલા હોય, પ્રકાશનું કિરણ અહીં આપાત થાય, બહાર હવા છે, આ સપાટી દોરો લંબ છે. ધારો કે 40 અંશ હોય તો અપાત કોણ લંબથી દૂર જાય એટલે 40 અંશ આપાત કોણ હોય તો શું થશે? તો ક્રાંતિકોણ કેટલો છે? આઈસી 24.5 અંશ, એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. ધારો કે 30 અંશના કોણે પ્રકાશનું કિરણ આપાત થયું, તો ફરી પાછું એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. ધારો કે 33 અંશ છે તો ફરી પાછું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. આમ હીરામાં પ્રકાશનું કિરણ એકવાર દાખલ થાય તો એનો ક્રાંતિકોણ ખૂબ નાનો હોવાથી પૂર્ણ આંતરિક પરાવર્તનની સંભાવના ખૂબ વધી જાય. એટલે પ્રકાશના કિરણનું વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, એના કારણે આપણને હીરો ઝળહળતો દેખાય. હા, એવું બને પછી માની લો કે આ ખૂણો આપાત થયું, ધારો કે આ ખૂણો 19 છે, તો પછી એનું પારગમન થશે, એનું વક્રીભવન થશે. નીટ 2015 નો પ્રશ્ન પૂછાયો હતો. એક પ્રકાશની તરંગ લંબાઈ, એક પ્રકાશની કિરણ, સોરી, લાલ, લીલો અને વાદળી રંગોથી બનેલી છે. હવે વિકલ્પ નથી લખાવતો, આપણે પ્રશ્નની ચર્ચા કરી લઈએ.
હમણાં જ આપણે જે કાટકોણ પ્રિઝમની ચર્ચા કરી એના પર આધારિત જ આ પ્રશ્ન છે. તો પહેલો તો પ્રકાશનું કિરણ લંબ આપાત થાય છે એટલે વિચલન પામ્યા વગર પ્રિઝમની બીજી સપાટી પર આપાત થશે. આ ખૂણો આપણે જાણીએ છીએ કેટલો થશે 45. જુદા જુદા રંગ માટે વક્રી ભવનાંક જુદા જુદા આપ્યા. પહેલા તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કોની તરંગ લંબાઈ વધારે, લાલની, તેનો વક્રી ભવનાંક ઓછો. બરોબર. કઈ રીતે ઓછો છે તો આપણે જાણીએ છીએ sin c બરાબર 1/n 1/n એટલે v/c, v એટલે f λ/c. તો sin c ચલે છે લેમ્ડા કહેવાય. સોરી sin ic. ક્રાંતિ કોણને કેટલીક વાર c વડે પણ દર્શાવાય છે એટલે હું c પર લખ્યું અહીં ic. તો જેની તરંગ લંબાઈ વધારે એનો ક્રાંતિ કોણ વધારે એવું જ આપ્યું છે જો. અને જેની તરંગ લંબાઈ વધારે એનો વક્રી ભવનાંક ઓછો. તો લાલની તરંગ લંબાઈ સૌથી વધારે છે એનો વક્રી ભવનાંક ઓછો આપ્યો છે. આ ખૂણો 45 થશે. મારો તમને પ્રશ્ન છે કે વક્રી ભવનાંક જુદા જુદા છે તો આ ત્રણ કિરણોનું શું થશે? લાલ રંગનું વક્રી ભવન નહીં થાય, પૂર્ણ આંતરિક પરાવર્તન નહીં થાય. પૂર્ણ આંતરિક પરાવર્તન લાલ રંગનું નહીં થાય. બરોબર છે. જો કઈ શરત i greater than ic હોવો જોઈએ? sin i greater than sin ic હોવો જોઈએ. આપણે દરેકમાં 45 જ છે. 1/√2 sin ic એટલે 1/n. વ્યસ્ત કરો તો n greater than √2 હોવો જોઈએ. 1/√2 એટલે 1.41. તો પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે થાય? વક્રી ભવનાંક 1.41 કરતા વધારે હોય ત્યારે. તો આનો વક્રી ભવનાંક 1.44, આનો વક્રી ભવનાંક 1.47. તો જેનો વક્રી ભવનાંક 1.44 છે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. તો લીલા રંગનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. વાદળી રંગનો વક્રી ભવનાંક 1.47 છે એનું પણ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. લાલ રંગનો વક્રી ભવનાંક 1.41 કરતા ઓછો છે તો એનું વક્રી બરોબર. તો વિકલ્પોમાં આ જવાબ સાચો હતો કે લાલ રંગ જુદો પડશે. હવે વિકલ્પો હું બોલી જાઉં છું. આવું હતું કે કિરણાવલીના લાલ રંગના ભાગને આ પ્રિઝમ કિરણાવલીના લાલ રંગના ભાગને બીજા રંગોથી અલગ કરશે. જો આ બંનેથી અલગ થઈ ગયા. ત્રીજો વિકલ્પ આવો હતો વાદળી રંગને બીજા રંગોથી અલગ કરશે. ત્રીજો વિકલ્પ આવો હતો ત્રણેય રંગોને એકબીજાથી અલગ કરશે. ચોથો વિકલ્પ આવો હતો ત્રણેય રંગોને બિલકુલ અલગ નહીં કરે, લાલ રંગને અલગ કરશે. એક જે નોર્મલ પ્રશ્ન હતો એ લઈએ.
આ પ્રશ્ન એવું કહેવા માંગે છે કે ધારો કે પ્રકાશનું કિરણ આ પારદર્શક સળિયામાં થીટા કોણે આપાત કર્યું, તો થીટા કેટલો હોવો જોઈએ કે આ પ્રકાશનું કિરણ અહીંથી વક્રીભવન પામી અક્ષને સમાંતર જાય. અક્ષને સમાંતર જાય એટલે આ ખૂણો કેટલો થાય? 90 થાય. એટલે કે આ ખૂણો પણ 90 થાય. તો મારે થીટા શોધવો છે. બીજું તમને શું આપ્યું છે? વક્રીભવનાંક 2π√3. તો થીટા કેટલો હોવો જોઈએ? આ લંબ થશે. આ આમ લઉં તો આ ખૂણો કેટલો થશે? 90 - r. બરોબર. તો આપણી શરત કઈ? 90 - r greater or equal to IC હોવો જોઈએ. બરોબર. તો આ શરતનો આપણે ઉપયોગ કરવાનો છે. પહેલા અહીં સ્નેલનો નિયમ લાગુ પાડવો. અહીં sin થીટા બરાબર પહેલા તો હવાનો વક્રીભવનાંક એટલે 1 બરોબર sin થીટા બરાબર r sin r sin r બરોબર 2/√3. 2/√3. બહુ સિમ્પલ છે ભાઈ. આનો વક્રીભવનાંક અને ખૂણાની સાઈન, બીજા માધ્યમનો વક્રીભવનાંક અને ખૂણાનો સાઈન, વક્રીભૂત કોણનો સાઈન. તો sin થીટા બરાબર 2/√3 sin r. બરોબર. આ ખૂણો કેટલો થાય? r એટલે જરા સંબંધ લાગુ પાડીએ. કિરણ અહીં ક્યારે જાય? આ ખૂણો IC હોય ત્યારે. તો આ બે નો સરવાળો 90 થાય. ફરીવાર વક્રીભૂત કિરણ અક્ષને સમાંતર જાય છે. બે માધ્યમોને જુદી પાડતી સપાટી સમાંતર જાય છે. એવું ક્યારે બને? આ ખૂણો ક્રાંતિક કોણ જેટલો હોય ત્યારે. તો r અને IC કેટલો સરવાળો છે? 90 નો. તો r ની જગ્યાએ 90 - IC લખી શકું. તો sin થીટા બરાબર 2/√3 sin 90 - IC એટલે cos IC. મારે તો વક્રીભવનાંક લાવવો છે. cos IC એટલે સૂત્ર ત્રિકોણમિતિનું 1 - sin² IC 2/√3 1 - sin² IC. પણ sin IC એટલે 1/n. એનો વર્ગ એટલે 1/n². ખ્યાલ છે ને સૂત્ર? sin IC બરાબર 1/n 2/√3. n આપ્યો છે. વર્ગ કરવું ઉલટાય તો 3/4 2/√3 નું વર્ગમૂળ 1/2. તો sin થીટા બરાબર શું આવ્યું? 1/√3. તો થીટા બરાબર sin ઇન્વર્સ 1/√3. જવાબ આવશે D.
જો આ પ્રશ્ન શું કહ્યું છે કે પાણીમાંથી લીલો પ્રકાશ આપવા થાય છે થીટા કોણે. ધારો કે પાણી એટલે ઘટ માધ્યમ, આ હવા છે, થીટા કોણે લીલો પ્રકાશ આપવા થાય છે. તો આ પ્રકાશ અંગે 4 વાક્યો કયા છે કે લીલા પ્રકાશની આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ ધરાવતો. ગઈકાલે જે મેં પ્રશ્ન પૂછ્યો કે તરંગ લંબાઈ પર, તો આ આવૃત્તિ પર છે. તમે જાણો છો કે તરંગ લંબાઈ અને આવૃત્તિ પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં હોય છે એક જ માધ્યમ માટે. તો લીલા પ્રકાશની આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ ધરાવતો પ્રકાશ, લીલા પ્રકાશની આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ ધરાવતો પ્રકાશ. તો પહેલા તમારે આ રીતે લખતા શીખવું જોઈએ. જાંબલી થી લાલ શું થાય છે? લેમડા વધે એટલે એફ ઘટે. મેં રે ઓપ્ટિક્સ શરૂ કર્યું તો પહેલા દિવસે કહ્યું હતું કે આ કોન્સેપ્ટ નો ઉપયોગ કરતો પ્રશ્ન કોઈના કોઈ રીતે પૂછાય જ છે. ચલો એફ ઘટે છે, બરોબર. તો લાલ રંગ તરફ જઈએ એફ ઘટે. તો જાંબલી રંગ કરતા ઓછી આવૃત્તિ વાળો પ્રકાશ એટલે લાલ. હવે લીલો કીધો છે અહીં આપણે તો લીલો વચ્ચે આવશે. લીલા કરતા લાલની આવૃત્તિ ઓછી છે પણ જાંબલીની આવૃત્તિ વધારે છે. તો તમે પહેલા તો તરંગ લંબાઈના સ્વરૂપમાં જવાબ લાવવાનો પ્રયત્ન કરો. આન્સર એ આવશે.